મિત્રો, જો આપણે ભારતના નકશા પર ધ્યાનથી એક નજર કરીએ તો એક સવાલ ચોક્કસથી મનમાં આવે કે પશ્ચિમ બંગાળ આમ તો દેશના પૂર્વ ભાગમાં આવેલું એક રાજ્ય છે, તો પછી પશ્ચિમ બંગાળના નામમાં પશ્ચિમ શબ્દ શું કામ લાગે છે? વાસ્તવમાં તેની પાછળ સદીઓનો ઇતિહાસ, વસાહતી રાજકારણ અને સ્વતંત્રતા સમયે લેવાયેલા મોટા નિર્ણયો જવાબદાર છે. બંગાળ એક સમયે એક વિશાળ પ્રાંત હતો, જે હાલના પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને કેટલાક પાડોશી વિસ્તારોમાં ફેલાયેલો હતો. તે વિશાળ બંગાળનો પશ્ચિમ ભાગ આજે પશ્ચિમ બંગાળ તરીકે ઓળખાય છે. 1947માં ભારતની આઝાદી સમયે દેશમાં વાસ્તવિક પરિવર્તન આવ્યું. દેશના વિભાજન સાથે બંગાળ બે ભાગમાં વહેંચાઈ ગયું. બહુમતી મુસ્લિમ વસ્તી ધરાવતો પ્રદેશ પૂર્વ બંગાળ તરીકે ઓળખાતો હતો. પૂર્વ બંગાળને પૂર્વ પાકિસ્તાન પણ કહેવામાં આવતું હતું, પરંતુ ભૌગોલિક અંતર અને રાજકીય ભેદભાવને કારણે ત્યાં અસંતોષ વધતો ગયો અને અંતે 1971ના યુદ્ધ પછી પૂર્વ પાકિસ્તાન એક સ્વતંત્ર દેશ બન્યો, જેને આપણે આજે બાંગ્લાદેશ તરીકે ઓળખીએ છીએ. અને બહુમતી હિન્દુ વસ્તી ધરાવતો પ્રદેશ, જે ભૂતપૂર્વ અવિભાજિત બંગાળની પશ્ચિમમાં સ્થિત હોવાથી તેનું નામ પશ્ચિમ બંગાળ રાખવામાં આવ્યું. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.